વોર્ડ નંબર 6 અને 7 માં દબાણ શાખાની ટીમ દ્વારા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડ વિસ્તારોની અંદર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજ રોજ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફતેપુરાથી સંગમ 4 રસ્તા સુધીના હંગામી દબાણો દૂર કરવા આવેલી પાલિકાની ટીમ દ્વારા અમુક જ લારીઓને હટાવવામાં આવી હતી અને અમુક લારી તેમજ ગલ્લાઓને છોડી દેવાતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા હતા. સંગમ 4 રસ્તા નજીક ચણાની લારી ચલાવતા એક વ્યક્તિ પાસેથી ₹1,500 ભરાવી અને લારી ઉઠાવવામાં આવી ન હતી અને તેની બાજુમાં જ આવેલી શાકભાજીની લારીના ઉંમરલાયક વિધવાબેન કે જેઓ રોજે રોજ લાવી અને જીવન ગુજારે છે, તેઓ પૈસા ભરવા તૈયાર હોવા છતાં પણ તેમની લારી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઉપાડી લેતા વાલા દલાલની નીતિ અધિકારીઓને સ્પષ્ટ દેખાઈ આવી હતી. કઈ નહીં, બપોરિયામાં મેં ઘેર ગઈ, એટલામાં થોડી બીમાર છે, દવાખાને ગઈ, હું નથી તો એટલામાં મારી લારી ઉઠાઈ ગયા એ લોકો. તો શું કે લારી આપવાનું ના કહ્યું એમને કે હવે ત્યાં આવો તાર આપીએ, એમ ત્યાં આવીને દંડ ભરો તાર આપીએ. શેની લારી ચલાવે? શાકભાજીની. શાકભાજીનો માલ ભરેલો છે? શાકભાજી આ નહીં લાવી, કાલે તબિયત થાય ને તે લાવીને બીજો બધો સામાન અંદર છે મારો. શું શું છે? ગલ્લો છે, કાંટી છે, કેરેટો છે, બધો સામાન છે અંદર. તમારી સામે એક જણની લારી છોડી દીધી, તમને કેમ ના આપી? તૈયાર જવાનું કે બાજુની તો મારી કેમ ના આપી? હું તો વિધવા છું, મારે તો કોઈ કરનારું નહીં, હું તો એકલી રહું છું, તો એ લોકોએ મારી લારી ના આપી. તમે પૈસા ભરવા તૈયાર હતા? તૈયાર જ, મેં આપતી હતી ને પૈસા, તો બી ના આપી એ લોકોએ. એ લોકોને આપી દીધી. તમને લાગે છે કે અધિકારીઓ સેટિંગ કરે છે? નહીં લાગતું જ ને, કશું ના, તો ગેરકાયદેસર બધું કરે, એમની મરજીનું કરે છે. આ જે હંગામી દબાણો છે તે હાલ પ્રોગ્રામ ઉપરની સૂચનાના અન્વયે દૂર કરવામાં આવેલ છે. કયા કયા વિસ્તારથી ક્યાં રૂટ? ફતેપુરા 4 રસ્તાથી સંગમ સુધીનો વિસ્તાર લેવામાં આવેલ છે. આ પહેલાં પણ લારીઓ હટાવવામાં આવી હતી, તે છતાં પણ ફરી લાગી કે? હા, જે ઉપરથી સૂચનાઓ છે દબાણ કરવામાં, હંગામી દબાણ કરવામાં આવે છે એ પ્રમાણે પછી પ્રોગ્રામથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કેટલી લારીઓ કબજે કરી? હાલ 2 લારીઓ કબજે કરેલી છે અને બીજો બોર્ડને એવું બધું કબજે કરેલું છે.